નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? ચલો, તો આજે આપણે ધોરણ 11માં કેમિસ્ટ્રીમાં ચેપ્ટર 12 ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે વાત કરવાની છે. બરાબર? આપણે આપણા અગાઉના બે લેક્ચર જોઈ ગયા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના મેઇન બેઝ વિશે. બરાબર? અને આપણું જે અગાઉનું લેક્ચર હતું એમાં આપણે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ વિશે વાત કરી. sp3 sp2 અને sp સંકરણ ક્યારે જોવા મળે છે? બરાબર? અને એક્ઝામમાં તમને એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય છે? દરેક કાર્બનના સંકરણ દર્શાવો. બરાબર? જે પણ સંયોજન આપ્યું હોય એમાં લખ્યું હોય કે દરેક કાર્બનમાં સંકરણ દર્શાવો. ઓકે, તો આપણે સંકરણ વિશે શીખી ગયા અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની કેટલીક પાયાની બાબતો વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ વિશે ચર્ચા કરવાની છે. બરાબર? સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ એના વિશે તો થોડો ઘણો તમને ખ્યાલ હશે. ચલો, તો હવે આપણે જોઈએ સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. આપણે જેમ સંકરણમાં જોઈ ગયા કે દરેક કાર્બનનું તમારે સંકરણ દર્શાવવાનું છે, sp3 છે, sp2 છે, એવી જ રીતે તમારે સિગ્મા બોન્ડ કોઈ સંયોજન આપ્યું હોય એમાં એવું પૂછ્યું હોય કે આની અંદર તમારે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડની સંખ્યા દર્શાવવાની છે. બરાબર? એ રીતના એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં પૂછાય છે. તો સૌથી પહેલા સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ કેવી રીતે બને છે એના વિશે આપણે ચર્ચા કરીએ. સિગ્મા બોન્ડમાં કઈ કક્ષકો ભાગ લે છે, પાઈ બોન્ડમાં કઈ કક્ષકો ભાગ લે છે. બરાબર? કઈ કક્ષકો જોડાઈને સિગ્મા બોન્ડ બને, પાઈ બોન્ડ બને એના વિશે આપણે ચર્ચા કરીએ. ચલો, સૌથી પહેલા જોઈએ સિગ્મા બોન્ડ વિશે. આપણને ખ્યાલ છે ત્રણ પ્રકારના બોન્ડ છે: એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. બરાબર? એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાન શીખી ગયા. એમાં શીખ્યા હતા એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. તો સૌથી પહેલા એકલ બંધ સહસંયોજક બંધના પ્રકાર છે ત્રણ: એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એકલ બંધ વિશે. સહસંયોજક બંધના ત્રણ પ્રકાર. એક છે એકલ બંધ. તો આપણે સૌથી પહેલા વાત કરીએ એકલ બંધ વિશે. એકલ બંધ કઈ કક્ષકો મિશ્રિત થઈને બને છે અને જ્યારે એકલ બંધ બને ત્યારે એમાં સિગ્મા બોન્ડ જોવા મળે છે. કેવી રીતે? સૌથી પહેલા કાર્બનની ઇલેક્ટ્રોન રચના, ઉત્તેજિત અવસ્થાની કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ હોવી જોઈએ. એનો પરમાણુ ક્રમાંક છે 6. બરાબર? એટલે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે 1s2 2s2 અને 2p2. બરાબર? પરંતુ એ ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે 2s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે છે? 2pz કક્ષકમાં વયો જાય છે. બરાબર? તો અહીંયા આપણે વાત કરીએ એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. શું હતી? આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા 1s2 2s અને 2px 2py 2pz. 2px 2py 2pz. દરેકમાં એક એક ઇલેક્ટ્રોન ગણી લો. 2 3 4 5 6 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. શું થયું હતું? 2s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2pz કક્ષકમાં ગયો હતો. ઓકે, તો અહીંયા સંકરણમાં આ ચાર ઓર્બિટલ ભાગ લે છે: 2s 2px 2py અને 2pz. આ ચાર કક્ષકો સંકરણમાં ભાગ લે છે. આ ચાર કક્ષકો ભેગી થઈને સિગ્મા બોન્ડ બનાવે છે. કઈ રીતે? ચલો, આપણે મિથેનનું સિમ્પલ ઉદાહરણ લઈએ. ઓકે, ચલો, અહીંયા આ જે ચાર કક્ષકો છે
એ 4 કક્ષકો sp3 છે, એટલે કે અહીંયા sp3 4 કક્ષકો છે. હવે આપણે જોઈએ કઈ રીતે સિગ્મા બોન્ડ બનાવે છે. ચલો 4 sp3 કક્ષકો સૌથી પહેલા આપણે દોરી દઈશું. આ 1 2 3 4 sp3 કક્ષકો. ચલો આ 4 કેવી છે? sp કક્ષક. હવે મિથેનના શું છે? કાર્બન તો છે જ, બરાબર. 4 બંધ તો છે કાર્બનના, સાથે શું જોડાયેલું છે? 4 હાઇડ્રોજન. તો 4 હાઇડ્રોજન s ઓર્બિટલ લઈને આવશે. કઈ ઓર્બિટલ? s ઓર્બિટલ. તો 4 હાઇડ્રોજન શું લઈને આવે છે? s ઓર્બિટલ લઈને આવે છે. શું લઈને આવે છે? 4 હાઇડ્રોજન s ઓર્બિટલ. આ શું છે? s ઓર્બિટલ. આ શું જોડાયેલું છે? હાઇડ્રોજન. બરાબર. હાઇડ્રોજન 4 હાઇડ્રોજન જ્યારે s ઓર્બિટલ લઈને આવે છે અને આ શું છે? sp3 કક્ષક. અહીંયા ટોટલ આ 4 કક્ષકો ભાગ લીધેલી છે 2s 2px 2py અને 2pz, જેમાં યુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે એ બધાએ જ અહીંયા અંદર સંકરણમાં ભાગ લીધેલો છે. આ કાર્બનની 4 sp3 કક્ષકો અને 4 હાઇડ્રોજન 4s ઓર્બિટલ લઈને આવે છે. તો અહીંયા આપણે બંધારણ જોઈએ તો કેવું જોવા મળશે? કાર્બન 4 બંધ આપણને 4 બંધ ખબર છે. આ તૂટક છે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. તો શું થયું? કાર્બનની આજુબાજુ 4 એકલ બંધ જોડાયેલા છે. એટલે શું બનાવે છે? મિથેનનું બંધારણ બનાવે છે. તો આ જે 4 બંધ છે એ 4 બંધ કેવા છે? સિગ્મા બોન્ડ છે. એકલ બંધ છે. કેવા બંધ છે? એકલ બંધ છે. એટલા માટે એને શું કહેવાય છે? સિગ્મા બંધ કહેવાય છે. બરાબર. આ જે છે એ આપણી આગળ આવતો ભાગ છે અને આ જે પાછળ જતો ભાગ છે. જેમ કે 4 આ જે 4 બંધ છે એમાં જે આગળ આવતો બંધ છે એ આ બંધ છે અને જે પાછળની સાઈડ જતો બંધ છે એ આ તૂટક બંધ છે. એ તમારે યાદ રાખવાનું છે. તો આ 4 જે બંધ બન્યા છે એ 4 બંધ કેવા છે? સિંગલ બોન્ડ છે, સિગ્મા બોન્ડ છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો સિગ્મા બોન્ડ. તો સિગ્મા બોન્ડની અંદર શું જોવા મળે આપણને? સિગ્મા બોન્ડની અંદર 4 sp3 જે કક્ષકો છે, જે sp3 હાઇબ્રિડાઇઝેશન બતાવે છે, એ 4 અયુગ્મિત કક્ષકો એકબીજા સાથે ભેગી થાય છે, રાઈટ, અને સંકરણમાં ભાગ લે છે. તો આ 4 sp3 કક્ષકો અને 4 હાઇડ્રોજન 4 s ઓર્બિટલ લઈને આવે છે. બરાબર. હવે આપણે મિથેનનું જે બંધારણ જોયું એની અંદર CH4, જેમાં 4 બંધ કેવા જોવા મળે છે? સિંગલ બોન્ડ જોવા મળે છે. બરાબર. તો એને આપણે શું કહીશું? સિગ્મા બંધ. ચલો હવે આપણે વાત કરીએ એકલ બંધની વાત કરી. હવે આપણે દ્વિબંધની વાત કરીએ. દ્વિબંધ કેવી રીતે રચાય છે? એમાં કઈ કક્ષકો સંમિશ્રિત થાય છે? ઓકે, એના વિશે આપણે વાત કરવાની છે. આપણને આ જે ઉત્તેજિત અવસ્થા છે કાર્બનની એ તો ખ્યાલ જ છે. તો આની અંદર કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે છે? 1s2 તો એઝ ઇટ ઇઝ રહે છે. 2s કક્ષક સંકરણમાં ભાગ લે છે. હવે આપણે એક વાત અહીંયા યાદ રાખવાની છે, એ છે કે જ્યારે સિગ્મા બોન્ડ બનતો હોય ત્યારે
બધી જ કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય છે, બરાબર. પરંતુ જ્યારે દ્વિબંધ બને છે ત્યારે કોઈ એક કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. એટલે કે બધી કક્ષકો જ્યારે સંકરણમાં ભાગ લેતી હોય ત્યારે સિગ્મા બોન્ડ બનતો હોય, અને જ્યારે બધી કક્ષકો સંકરણમાં ભાગ ન લેતી હોય ત્યારે પાઈ બોન્ડ બને છે. ચલો, જેમ કે અહીંયા 2s 2px અને 2py સંકરણમાં ભાગ લે છે, જ્યારે 2pz સંકરણમાં ભાગ લેતી નથી. તો અહીંયા પાઈબંધ રચાય છે. કેવી રીતે રચાય છે એના વિશે આપણે વાત કરીએ. ઓકે, ચલો, પાઈબંધ રચાય છે. અહીંયા ટોટલ છે 1 2 3. તો આ બધી શું છે? sp2 કક્ષક, sp2 હાઇબ્રિડાઇઝેશન એટલે કે s અને 2 p કક્ષક, જ્યાં s નું પ્રમાણ કેટલું થયું? 25. સોરી, s નું પ્રમાણ કેટલું થશે અહીંયા? 33%. અને p નું p કક્ષકનું પ્રમાણ 66.7% જેટલું હશે. તો હવે આપણે ઇથેનનું ઉદાહરણ લઈને શીખીએ. CH2 ડબલ બોન્ડ CH2. ચલો, હવે આમાં આપણે જોઈએ કાર્બન અને કાર્બન. કાર્બન કાર્બન અહીંયા ટોટલ કેટલી કક્ષકો છે? 1 2 3. તો આપણે અહીંયા ટોટલ 3 કક્ષકો દર્શાવીશું. એક આ કાર્બનની એક, આ કાર્બનની એક. ચલો, આ બીજી કક્ષક અને આ ત્રીજી કક્ષક. અહીંયા પણ છે બીજી કક્ષક, ત્રીજી કક્ષક. રાઈટ. તો આ શું છે? 3 sp2 કક્ષકો. આ કાર્બનની 3 sp2 કક્ષકો. હવે અહીંયા બે બે હાઇડ્રોજન s ઓર્બિટલ લઈને આવે છે. તો અહીંયા શું જોડાયેલું હોય છે? અહીંયા જોડાયેલું હોય છે હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. આ શું છે? હાઇડ્રોજન પોતાની s ઓર્બિટલ લઈને આવે છે. અહીંયા પણ શું છે? હાઇડ્રોજન પોતાની s ઓર્બિટલ લઈને આવે છે. ઓકે, ચલો, તો અહીંયા આ જે 2pz કક્ષક જેને આ સંકરણમાં ભાગ લીધો નથી, એ સમતલ, આ જે સમતલ છે એની કેવી રીતે ગોઠવાય છે? લંબ રૂપે ગોઠવાય છે. અને જેને સંકરણમાં ભાગ લીધો નથી એ સમતલમાં લંબ રૂપે ગોઠવાઈને પાઈબંધ બનાવે છે. કયો બંધ બનાવે છે? પાઈબંધ બનાવે છે. ચલો આપણે જોઈએ કેવી રીતે. કેવી રીતે ગોઠવાય છે? સમતલને લંબ રૂપે ગોઠવાયેલી છે, બરાબર. જેને સંકરણમાં ભાગ લીધો નથી. તો આ બે વચ્ચે જે બંધ બને છે એ બંધને શું કહેવાય છે? પાઈબંધ કહેવાય છે. કયો બંધ કહેવાય છે? પાઈબંધ કહેવાય છે. કયો બંધ કહેવાય છે? પાઈબંધ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા જોયું આપણે કે s જે સિગ્મા બોન્ડ છે એમાં બધી કક્ષકોએ ભાગ લીધો. અહીંયા 3 કક્ષકોએ ભાગ લીધો અને એક કક્ષકે ભાગ લીધો નહીં. જે સમતલને લંબ રૂપે ગોઠવાય અને એમને શું બનાવ્યો? પાઈબંધ. આ બધા કેવા છે? એકલ બંધ. અને આ શું બનાવ્યો? એને પાઈબંધ બનાવી દીધો, બરાબર. તો આપણે શું દર્શાવ્યું એમાં? CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, ખ્યાલ આવે છે? સમતલમાં પાઈ બોન્ડ હંમેશા લંબ રૂપે ગોઠવાયેલો હોય. બાબત આપણે નોંધવાની છે કે સિગ્મા બોન્ડ છે એની આસપાસ રોટેશન પોસિબલ હોય છે. આ સિગ્મા બોન્ડ એટલે કે એકલ બંધ છે, બરાબર. એની આજુબાજુ જુઓ, મારા બંને હાથ છે, એ બંને હાથ ઇઝીલી મૂવ થઈ શકે છે, રાઈટ. ઇઝીલી મૂવ થઈ શકે છે એટલે કે સિગ્મા બોન્ડમાં રોટેશન પોસિબલ છે. પરંતુ જ્યારે દ્વિબંધ હોય ત્યારે કાર્બન કાર્બનની આસપાસ મુક્ત ભ્રમણ શક્ય બનતું નથી. જુઓ, આ સિંગલ બોન્ડ હતો તો મારો હાથ ઇઝીલી મૂવ થયો,
પરંતુ જ્યારે હું ડબલ બોન્ડ બનાવું છું તો એની આજુબાજુ રોટેશન કરું તો શું થાય છે? જો એક માર્કર ઉપર બીજી માર્કર ચડી જાય છે, બીજી માર્કર ઉપર માર્કર ચડી જાય છે. ઓકે, એટલે કે ડબલ બોન્ડ આવે ત્યારે મુક્ત ભ્રમણ શક્ય બનતું નથી અને જ્યારે સિંગલ બોન્ડ હોય છે ત્યારે મુક્ત ભ્રમણ શક્ય બને છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે વાત કરીએ ત્રિબંધ વિશે. એકલ બંધ, દ્વિબંધ. તો જ્યારે સિગ્મા બોન્ડ આપણે જોયું તો સિગ્મા બોન્ડમાં બધા બંધ કેવા છે? સિંગલ છે. પાઈ બંધ હોય ત્યારે આ CH2C ડબલ બોન્ડ CH2 છે તો આમાં એક બોન્ડ કેવો થયો? સિગ્મા. અને આ એક જે કક્ષક જેને સંકરણમાં ભાગ લીધો તે શું બનાવે છે? પાઈ બંધ. તો આ શું થયો? આપણો પાઈ બંધ થયો. તો આમાં પૂછાય કે આમાં સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડની સંખ્યા જણાવો. તો અહીંયા શું થાય? એક સિગ્મા અને એક પાઈ. રાઈટ. હજુ આ હાઇડ્રોજન જે છે એના બંધ આપણે કન્સિડર કરવાના છે, પરંતુ અત્યારે હાલ ફક્ત આટલા માટે હું તમને સમજાવું છું. આ બે હાઇડ્રોજનના બીજા બે સિગ્મા બોન્ડ અને આ બેના બીજા બે, તો 2 ને 2 4 ને 5 સિગ્મા બોન્ડ થયા અહીંયા અને એક પાઈ બંધ થયો. એ આપણે એક્ઝામ્પલમાં શીખીશું. ઓકે, તો જ્યારે આ રીતે ડબલ બોન્ડ હોય છે ત્યારે એક બોન્ડ સિગ્મા અને બીજો એક બોન્ડ પાઈ બંધ. કેમ પાઈ બંધ બન્યો? જેમાં 2pz કક્ષક એ સંકરણમાં ભાગ લીધો નથી, એ સમતલને લંબ રૂપે ગોઠવાયેલી છે અને શું બનાવે છે? પાઈ બંધ બનાવે છે. ચલો હવે આપણે વાત કરીએ ત્રિબંધ, ટ્રિપલ બોન્ડ વિશે હવે વાત કરીએ. ચલો, ટ્રિપલ બોન્ડમાં કક્ષકો કઈ રીતે સંમિશ્રિત થાય છે, ઓકે, અને કઈ કક્ષકો સંમિશ્રિત થાય છે એના વિશે આપણે વાત કરીએ. ચલો, કાર્બન 6 1s2 2s 2px 2py 2pz. હવે અહીંયા ફક્ત સંકલનમાં આ બે જ કક્ષકો ભાગ લે છે. 2s અને 2px આ બે જ કક્ષકો સંકલનમાં ભાગ લે છે. જ્યારે 2py અને 2pz સંકલનમાં ભાગ લેતી નથી, તો એ સમતલને લંબ રૂપે ગોઠવાયેલી હશે. જો એક કક્ષક ભાગ નથી લેતી તો એક પાઈબંધ બને છે. અહીંયા બે સંકર કક્ષકો ભાગ નથી લેતી તો શું બનશે? બે પાઈબંધ બનશે. ચલો આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ કે કેવી રીતે એમાં પાઈબંધ બને છે. ચલો આપણે દર્શાવીશું કાર્બન કાર્બન. હવે આપણે એક્ઝામ્પલ લીધું છે CH ટ્રિપલ બોન્ડ CH. અહીંયા જુઓ, એક હાઇડ્રોજન s ઓર્બિટલ લઈને આવે છે. કાર્બન કાર્બન વચ્ચે એક બંધ તો હોય જ છે, તો આપણે એક ઓર્બિટલ અહીંયા દર્શાવી લઈશું. રાઈટ. હવે બે કક્ષકો આપણે દર્શાવીએ કે અહીંયા એક હાઇડ્રોજન s ઓર્બિટલ લઈને આવે છે. અહીંયા આપણે દર્શાવીશું હાઇડ્રોજન. હવે બે કક્ષકો જેને સંકલનમાં ભાગ લીધો નથી એ સંકલનને કેવી રીતે ગોઠવાયેલી હશે? લંબ રૂપે ગોઠવાયેલી હોય છે. કેવી રીતે ગોઠવાયેલી હોય છે? સમતલને લંબ રૂપે. એક કક્ષક આ કાર્બનની એક કક્ષક 2py કક્ષક સમતલને લંબ રૂપે. હવે 2pz પણ લંબ રૂપે. તો આ બે કક્ષકો જે બંધ બનાવશે, બે બંધ કયા હશે? બે પાઈ બંધ હશે. બે પાઈ બંધ બનાવશે. આ એક પાઈ બંધ. આ કક્ષકોના સમિશ્રણ થશે બીજો પાઈ બંધ. સર એ જ રીતે અહીંયા આ બનશે એક પાઈ બંધ અને આ બનશે
હાલમાં લીધો નથી. એ બે શું બનાવે છે? પાઈ બંધ. તો આ જે બંધારણ છે એની અંદર જો આપણને પૂછવામાં આવે કે કેટલા સિગ્મા અને કેટલા પાઈ બંધ છે, તો આ થયો સિગ્મા બંધ, આ થયો સિગ્મા બંધ, આ એક કાર્બન કાર્બન વચ્ચેનો જે એકલ બંધ છે એ છે સિગ્મા બંધ. એના સિવાયના આવે જે બંધ છે એ બંધ શું છે? પાઈ બંધ છે. તો આમાં સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડની સંખ્યા પૂછવામાં આવે તો શું થાય? 1 2 3 સિગ્મા બોન્ડ અને 2 પાઈ બોન્ડ. ઓકે, ખ્યાલ આવી ગયો? આ એક એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછાશે. ફરી એકવાર થોડી નજર કરી લઈએ, ત્યાર પછી આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. સિગ્મા અને પાઈ બંધની વાત કરી રહ્યા છીએ આપણે. તેમાં એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. તો એકલ બંધની અંદર જે સિગ્મા બંધ બનાવે છે એમાં મોસ્ટલી બધી જ કક્ષકો સંકરણમાં ભાગ લઈ લે છે અને આ હાઇડ્રોજન 4 s ઓર્બિટલ લઈને આવે છે. આપણે મિથેનનું ઉદાહરણ લીધું તો દરેક બંધ કેવો બને છે? સિગ્મા બંધ બને છે. તો એક્ઝામમાં અહીંયા પૂછાય તો અહીંયા 4 સિગ્મા બંધ છે એવું તમે કહી શકો છો. ચલો, દ્વિબંધ. દ્વિબંધના આ 3 કક્ષકો સંકરણમાં ભાગ લે છે, જ્યારે ટૂંકી સેટ કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. તો એ સમતલને લંબ રૂપે ગોઠવાય છે અને પાઈ બંધ બનાવે છે. અહીંયા ત્રિબંધમાં આ જે બે કક્ષકો છે એ સંકરણમાં ભાગ લે છે, જ્યારે આ બે કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી અને સમતલને લંબ રૂપે ગોઠવાય છે અને એ બંને પાઈ બંધ બનાવે છે. તો અહીંયા 1 2 3 સિંગલ બંધ અને એના સિવાયના જે બે બંધ છે એ પાઈ બંધ તમે કહી શકો છો. તો અહીંયા 3 સિગ્મા અને 2 પાઈ બંધ છે એવું તમે કહી શકો છો. ઓકે, તો આના રિલેટેડ થોડા એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય એના વિશે તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો આપણે આ 5 એક્ઝામ્પલ લઈને શીખીએ. પહેલું એક્ઝામ્પલ છે CH3Cl. આપણે સરળતા ખાતર શું કરવાનું છે? અહીંયા 3 હાઇડ્રોજન, કેટલા હાઇડ્રોજન છે? 3 અને 1 ક્લોરીન. બરાબર, તો શું થઈ ગયું? CH3Cl નું બંધારણ. તો અહીંયા બધા જ બંધ કેવા છે? સિંગલ બોન્ડ છે. આપણે વાત કરી હતી જ્યારે એકલ બંધ હોય ત્યારે કયો બંધ બને છે? સિગ્મા બોન્ડ. તો અહીંયા બધા કેવા છે? સિગ્મા 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 સિગ્મા. 1 2 3 4 ટોટલ કેટલા થયા? 4 સિગ્મા બોન્ડ. અને ક્યાંય પાઈ બોન્ડ દેખાય છે? દેખાતો નથી. તો પાઈ બોન્ડની સંખ્યા 0. તો અહીંયા આપણે આન્સર લખીશું. શું થાય? 4 સિગ્મા અને 0 પાઈ બંધ. ચલો જોઈએ આપણે બીજું ઉદાહરણ. CH ટ્રિપલ બોન્ડ CH. આ તો હમણાં જ આપણે વાત કરી ગયા. અહીંયા જ્યારે બંધ પૂછાય તો શું આવે? પહેલા સૌથી પહેલા બંધારણ દોરી દઈએ આપણે. એક હાઇડ્રોજન છે અહીંયા, વચ્ચે છે ટ્રિપલ બોન્ડ, કાર્બન હાઇડ્રોજન, કાર્બન કાર્બન વચ્ચે આ જે એક બંધ છે એ છે સિગ્મા અને એના સિવાયના છે 2 પાઈ. આ પણ સિગ્મા, આ પણ સિગ્મા. આપણને ખ્યાલ છે જ્યારે ત્રિબંધ હોય ત્યારે 1 સિગ્મા અને 2 પાઈ બંધ. કેમ કે બે કક્ષકો સંકલનમાં ભાગ લેતી નથી, એ શું બનાવે છે? 2 પાઈ બંધ બનાવે છે. 1 2 3 સિગ્મા 2 પાઈ. તો આન્સર શું થાય? 3 સિગ્મા બંધ 2 પાઈ બંધ. ઓકે, નાઉ ચલો ત્રીજો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. સરળતા ખાતર અહીંયાથી જ ખ્યાલ આવી જાય, પરંતુ જો ખ્યાલ ના આવે તો સરળતા ખાતર આપણે એનું બંધારણ દોરીએ. CH3 બંધ, એના સાથે ડાયરેક્ટ કાર્બન અટેચ છે, એની સાથે છે 2 હાઇડ્રોજન, કાર્બન 3 અને 1 હાઇડ્રોજન. ચલો અહીંયા આપણે સિગ્મા અને પાઈ બંધ જોવાના છે. આ છે સિગ્મા, આ પણ સિગ્મા, આ પણ સિગ્મા, આ પણ સિગ્મા. એકલ બંધ છે. આ પણ સિગ્મા, આ પણ સિગ્મા અને આ પણ સિગ્મા. જ્યારે ટ્રિપલ બોન્ડ હોય 1 સિગ્મા અને 2 પાઈ. આ શું છે? કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા. તો ટોટલ કેટલા સિગ્મા બંધ થાય છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો ટોટલ કેટલા થયા? આન્સર શું આવશે? 9 સિગ્મા બોન્ડ અને 2 1 અને 2 પાઈ બંધ જોવા મળે છે. ઓકે, ચલો એ જ રીતે આપણે સોલ્વ કરીએ. ચોથું એક્ઝામ્પલ શું છે? CH3 બંધ COH બંધ Cl. CH ડબલ બોન્ડ CH2
સૌથી પહેલા અહીંયા ખ્યાલ ના આવે તો ખ્યાલ આવી જવો જોઈએ, પણ ના આવે તો સ્ટ્રક્ચરને આપણે રીત બનાવી દઈશું. 3 હાઇડ્રોજન. હવે શું છે, એનો બીજો સાથી કાર્બનથી જોડાયેલ છે, ઉપર શું જોડાયેલ છે, OH. તો અને O અને H વચ્ચે એક બંધ બનશે. હવે થશે અહીંયા Cl, કાર્બન જોડે એક હાઇડ્રોજન છે, અહીંયા શું છે, ડબલ બોન્ડ છે, પછી છે કાર્બન, એની સાથે છે 2 હાઇડ્રોજન. હવે આની અંદર આપણે સિગ્મા અને પાઈ બોન્ડની સંખ્યા ગણીએ. ચલો, આ થયો આપણો સિગ્મા, આ પણ સિગ્મા, આ પણ સિગ્મા, આ પણ સિગ્મા, બધા છે એકલ બંધ, આ પણ સિગ્મા, આ પણ, આ અને આ બધા એકલ બંધ છે, માટે આપણે સિગ્મા તરીકે દર્શાવ્યા. કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ. અને જ્યારે દ્વિબંધ હોય ત્યારે એમાંથી એક હોય છે સિગ્મા અને એક હોય છે પાઈ. રીઝન આપણને ખબર છે. ચલો, અહીંયા સિગ્મા બંધ અને પાઈ બંધ ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા થયા? 12 સિગ્મા બોન્ડ અને એક પાઈ બોન્ડ. 12 સિગ્મા અને એક, આ છે એક પાઈ બોન્ડ. ઓકે, ચલો પાંચમું અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. આટલા એક્ઝામ્પલ પછી આઈ થિંક તમને ખ્યાલ આવી જશે કે આપણને એક્ઝામમાં સિગ્મા અને પાઈ બંધ પૂછાય તો આપણને ખ્યાલ આવે કે આને સિગ્મા કહેવાય ને આ પાઈ બંધ કહેવાય છે. ઓકે, ચલો પાંચમું છે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. ચલો, આમાં આપણે જોઈએ તો સિગ્મા 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 બધા એકલ બંધ છે તો કેવા કહેવાશે? સિગ્મા બંધ. જ્યારે ત્રિબંધ હોય છે ત્યારે સિગ્મા અને બે પાઈ. તો અહીંયા ટોટલ કેટલા સિગ્મા બંધ થાય છે? 1 2 3 4 5 6 7 8 અને 9. ટોટલ કેટલા થયા? 9 સિગ્મા બોન્ડ અને 2 પાઈ બોન્ડ. ખૂબ જ ઈઝી છે, એમાં કશું ધ્યાન રાખવાનું નથી. પહેલો બંધ સિગ્મા, ટ્રિપલ બોન્ડ હોય તો પહેલો સિગ્મા અને 2 પાઈ. બે કક્ષો કોઈ ભાગ નથી લીધો એટલા માટે. અને દ્વિબંધ હોય ત્યારે એક સિગ્મા અને એક પાઈ બંધ, અને જ્યારે સિંગલ બંધ હોય ત્યારે સિગ્મા બંધ. એમાં કશું જ બીજું નવું નથી, ફક્ત તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આજે આપણે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ વિશે ભણી ગયા. ઓકે, તો આના રિલેટેડ એક્ઝામ્પલ તમે ઘરે તમારી નોટબુકમાં બીજા કેટલાક